ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ નંબર 3 નામ અને ફુગાવો. ગયા વિડિયોની અંદર આપણે ફુગાવાનો અર્થ, વ્યાખ્યાઓ, લક્ષણો અને બીજી બાબતોનો આપણે અભ્યાસ કર્યો. આજે આપણે ફુગાવાના જે કારણો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. આમ જોવા જઈએ ફુગાવાના કારણની અંદર સૌથી પહેલા આપણે જોવા જઈએ તો ફુગાવો એટલે કે આપણને ખબર છે કે આપણે ગઈકાલે ચર્ચા કરી કે વસ્તુના સતત ભાવ વધે. હવે વસ્તુને સેવાની કિંમત નક્કી કરનારા મુખ્ય બે પરિબળ છે. એ આપણને ખબર છે, એક માંગ અને પુરવઠો. વસ્તુની માંગ વધારે છે પરંતુ પુરવઠો છે એટલો ઝડપી આપણે વધારી ન શકીએ ત્યારે શું થાય તો કે ફુગાવાનું સર્જન થાય, એટલે કે વસ્તુની કિંમત વધે છે. માટે ફુગાવો કિંમતમાં વધારા માટે મુખ્ય બે પરિબળો છે. એક તો માંગમાં વધારો અને બીજો છે ખર્ચમાં વધારો. તો સૌથી પહેલું પરિબળ છે માંગમાં વધારો. એમાં આપણે જોઈએ કે વસ્તુની માંગમાં જ્યારે વધારો થવાના કારણે વસ્તુની કિંમતમાં પણ વધારો થાય છે. વસ્તુની માંગ વધશે એટલે વસ્તુની કિંમત પણ વધશે. કઈ રીતે આપણે સમજીએ? જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ના હોય અને થાય તો પણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમતમાં વધારો થાય છે. એટલે કહેવાય માંગે છે કે કોઈ પણ એક પ્રોડક્ટ છે, કોઈ પણ એક વસ્તુ છે, એની માંગ વધે છે, એની માંગ વધે છે પણ સામેનો સ્ટોક એટલે કે પુરવઠો છે એ આપણે વધારી શકતા નથી અને પ્રયત્ન કરીએ તો પણ ધીમા દરે વધતો હોય અને આપણે વિચારીએ કે વસ્તુની માંગ છે પણ સામેનો પુરવઠો એટલો નથી, સ્ટોક એટલો નથી, તો સ્વાભાવિકપણે બજારની અંદર એ વસ્તુની શું થશે? કિંમત વધવાની છે અને કિંમત વધશે એટલે શું થશે? ફુગાવાનું સર્જન થશે. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે તો આ ફુગાવાને શું કહેશું આપણે? માંગ પ્રેરિત ફુગાવો કહે છે. ખાસ યાદ રાખજો, એક વાક્યના પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે માંગ પ્રેરિત ફુગાવો એટલે શું? કે ત્યારે પ્રશ્નનો જવાબ એમ આવશે કે અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જે ફુગાવો સર્જાય છે તો આ ફુગાવાને શું કહેશું આપણે? માંગ પ્રેરિત ફુગાવો કહેશું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ટૂંકમાં જે વસ્તુની માંગ ઝડપથી વધે છે એની સામે પુરવઠો એટલો એ વસ્તુનો પ્રાપ્ય ન હોય અથવા વધે તો પણ ધીમા દરે વધે ત્યારે વસ્તુની શું થશે? કિંમત વધશે. તો આવો જે ફુગાવો સર્જાય છે એની કિંમત વધે એટલે ફુગાવોનું સર્જન થાય છે. તો આ ફુગાવાને શું કહેશું આપણે? માંગ પ્રેરિત ફુગાવો કહેશું. હવે એની અંદર બીજા ત્રણ પેટા પ્રકારો છે. એમાં સૌથી પહેલું છે નાણાંના પુરવઠામાં વધારો. નાણાવાદીઓ છે એ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે જો દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવક વધશે, એટલે કે દેશની અંદર દેશના અર્થતંત્રમાં નાણાકીય આવક વધશે અને લોકોની નાણાકીય આવક પણ વધશે. અને આપણી છે એટલે કે લોકોની આવક વધશે, લોકો શું કરશે? ઉદાહરણ તરીકે તમારી કોઈ આવક વધે છે તો શું થશે? તમે તમારી મોસ્ટની વસ્તુ છે, જીવન જરૂરી વસ્તુ છે, એની પાછળ તમે વધારે ખર્ચા કરવા લાગશો અને એ વસ્તુના વધારે ખર્ચા કરવા લાગશો તો એ વસ્તુની માંગ વધશે. માંગ વધશે સામે એ બધી વસ્તુનો પુરવઠો કેવો છે? તો કે સ્થિર છે, એટલો ઝડપથી આપણે વધારી શકીએ તે નથી. તો છેલ્લે શું આવશે? તો કે એ વસ્તુના ભાવ વધશે, એ વસ્તુની કિંમત વધશે ત્યારે કેનું સર્જન થાય? તો કે ફુગાવો. ટૂંકમાં એમ કહે છે કે લોકોની આવક વધે, લોકોની આવક વધશે તો લોકો શું કરશે? તો કે પોતાની મોસમની વસ્તુ છે, જીવન જરૂરી વસ્તુ છે, એની પાછળ ખર્ચા કરશે, એ વસ્તુની માંગ વધારશે, એ વસ્તુની માંગ વધશે. એ વસ્તુની માંગ વધશે ત્યારે એ વસ્તુનો પુરવઠો કેવો છે? તો કે સ્થિર છે, એટલો ઝડપથી આપણે વધારી શકતા નથી. એટલે એ કન્ડિશનમાં વસ્તુની માંગ વધારે હોય, પુરવઠો સ્થિર હોય, પુરવઠો એટલે કે સ્ટોકની વસ્તુનો એટલો ન હોય તો વસ્તુના ભાવ શું થશે? તો કે વધશે ત્યારે કેનું સર્જન થયું કહેવાય? તો કે ફુગાવાનું સર્જન થયું કહેવાય. અહીંયા એક સરસ મજાનું વિધાન એક મહાન અર્થશાસ્ત્રી એમ કહે છે મેચડો કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. આ કોણે કહ્યું છે? તો કે મેચડોએ કહ્યું છે. ખાસ યાદ રાખજો, વિધાન તરીકે પૂછાઈ શકે કે મેચડો એમ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. ખાસ યાદ રાખજો. હવે બીજું છે સરકારના જાહેર ખર્ચમાં વધારો. ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ એવા દેશોની અંદર સરકાર
આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય છે, ઘણા બધા પ્રયત્નો કરે છે. આંતરમૂડી માળખાનું સર્જન કરવા માટે પાયાની જરૂરિયાતો પૂરી પાડવા કે રોજગારનું સર્જન કરવું, આ વગેરે પ્રવૃત્તિની અંદર સરકાર વધારે ખર્ચ કરે છે. તમારી માળખાગત એટલે કે પાયાની સુવિધાઓ, પાણી છે, રસ્તા છે, આ બધી પાયાની સુવિધાઓ વધારવા માટે અથવા તમારી પાયાની સુવિધાઓ તમારા સુધી સરસ રીતે પહોંચે, એને પહોંચી વળવા માટે, દેશની અંદર રોજગારીનું સર્જન થાય, એના માટે આ બધી પ્રવૃત્તિ માટે સરકાર શું કરશે? એની પાછળ ખર્ચ કરશે, કે જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે, કારણ કે એમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે. રોજગારી પ્રાપ્ત થાય છે એટલે લોકોની આવક વધશે, લોકોની આવક વધશે, નાણાંનો પુરવઠો પણ વધશે, કારણ કે આ બધી વસ્તુમાંથી પણ આવકનું સર્જન થશે. લોકોની આવક વધશે અને ફરી પાછું શું થશે? લોકોની આવક વધે, લોકોની મોસમની વસ્તુ છે એની પાછળ ખર્ચા વધી જશે, એ વસ્તુની માંગ વધશે. એ વસ્તુની માંગ વધશે સામે શું થશે? પુરવઠો કેવો છે? તો કે સ્થિર છે, ઝડપથી વધારી શકાતો નથી. સ્ટોક એટલો ન હોય, પુરવઠો એ વસ્તુનો એટલો ન હોય, માંગ ઝડપથી વધતી હોય તો વસ્તુના ભાવ શું થશે? તો કે વધશે. તો આ પણ શું છે? તો કે સરકારના જાહેર ખર્ચમાં આ રીતે વધારો કરી અને ફુગાવાનું સર્જન પણ થાય છે. અને બીજો કન્સેપ્ટ છે વસ્તી વધારો. ભારતમાં સરેરાશ 2% દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. ભારતમાં સરેરાશ 2% દરે વસ્તી વધે છે અને વસ્તી વધે એટલે શું થશે? લોકોની જરૂરિયાતો પણ વધવાની છે. કમસે કમ પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષવાના પ્રયત્ન કરવાના છે. એ જોશે એટલે જોશે, એના માટે ફરજિયાત છે. તો શું થશે? એ વસ્તુની માંગ વધશે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજ વસ્તુની માંગમાં વધારો કરે છે. સતત જે વસ્તી વધશે એટલે તમારી રોજિંદા વપરાશની ચીજ વસ્તુ છે એનો તો ફરજિયાત તમારો ઉપયોગ કરવો જ પડે છે. અને એ ફરજિયાત ઉપયોગ કરવો પડશે અને એ વસ્તુની માંગ વધી જશે, કારણ કે વસ્તી વધે છે. અને વધતી વસ્તીની માંગ પૂરી ન થાય ત્યારે શું થશે? ભાવ સપાટીમાં વધારો થાય. આજે વસ્તી વધે છે તો તમારી રોજબરોજની જે પાયાની જરૂરિયાત છે, જે તમારે જોશે એ વસ્તુની માંગ શું થશે? વધી જશે. સામે પુરવઠો કેવો છે? તો કે સ્થિર છે. તો આ કન્ડિશનમાં શું થશે? તો કે વસ્તુના ભાવ વધશે. માની લો કે વસ્તી સ્થિર, વસ્તી વધતી નથી, વસ્તી સ્થિર હોય, પણ એની આવકમાં માની લો કે વધારો થયો, લોકોની આવકમાં વધારો થયો, તો પણ લોકોની આવક વધે તો એ શું થશે? મોસમની વસ્તુ પાછળ ખર્ચા કરશે, પાયાની જરૂરિયાતોમાં ખર્ચા કરશે. પાયાની જરૂરિયાતોમાં ખર્ચા કરશે અને એ વસ્તુની માંગ વધશે. એ વસ્તુની માંગ વધી એટલે ફરી પાછું શું થશે? માંગ એટલી વધે છે, એટલી ઝડપથી આપણે પુરવઠો વધારી શકવાના નથી, કારણ કે પુરવઠો શું છે? તો કે સ્થિર છે. પુરવઠો સ્થિર છે, ઝડપથી વધતો નથી, અને એ કન્ડિશનમાં શું થશે? વસ્તુની કિંમત વધશે. અને કેનું સર્જન થશે? તો કે ફુગાવાનું સર્જન થશે. આ એના પહેલા 3 પ્રકારો. બીજા પ્રકાર છે ખર્ચમાં વધારો. કિંમતને અસર કરનાર બીજું મહત્વનું પરિબળ છે એ પુરવઠો છે. આપણને ખબર છે પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો એવું માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તો પણ વસ્તુના ભાવમાં વધારો થાય છે. કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન છે, ઉત્પાદન છે, એ ખર્ચમાં વધારો થાય તો પણ ફુગાવાનું સર્જન થાય છે, એમ પણ કહી શકાય. એટલે કિંમત વધે એટલે ફુગાવાનું સર્જન થાય છે. કઈ રીતે? આપણે સમજીએ કે કાચા માલની કિંમતોમાં, યંત્રોમાં, વીજળી, પાણીના દરોમાં, શ્રમિકોના વેતનમાં, વાહન વ્યવહાર ખર્ચમાં, આ બધી વસ્તુમાં વધારો થાય છે તો વસ્તુની સેવાની કિંમતમાં પણ શું થશે? વધારો થશે. અને વસ્તુ કે સેવાની કિંમતમાં વધારો થાય એટલે ખર્ચ વધશે. ખર્ચ વધવાને કારણે અમલી બનેલા પુરાવાને શું કહેશું? આપણે ખર્ચ પ્રેરિત પુરાવો પણ કહેશું. કારણ કે ખર્ચ વધશે એટલે એ વસ્તુનો શું થશે? ભાવ વધશે, કિંમત વધશે. એટલે કિંમત વધશે એટલે કે કોઈ પણ વસ્તુની ભાવ સપાટીમાં સતત ભાવ વધે એને શું કહેશું? આપણે ફુગાવો. ટૂંકમાં આ એક પાનો પ્રશ્ન પૂછાઈ શકે ખાસ કે ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને શું કહેશું? આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહેશું. ખાસ યાદ રાખજો, અહીંયા એક માર્ક તરીકે પૂછાઈ શકે ખર્ચ પ્રેરિત ફુગાવો એટલે શું? તો કે ખર્ચ વધવાને કારણે અમલી બનેલા ફુગાવાને શું કહેશું? આપણે ખર્ચ પ્રેરિત ફુગાવો કહેશું. આ ખાસ યાદ રાખજો. હવે ત્રીજું કારણ છે અન્ય કારણો. હવે
મુખ્ય બે છે માંગ અને પુરવઠો, જે કિંમત ઉપર અસર કરે છે, પણ એ સિવાય અનેક કારણો છે જે કિંમત ઉપર અસર કરતી હોય છે, માંગ ઉપર અસર કરતા હોય છે, જેનો આપણે અભ્યાસ કરીએ કે ફુગાવાના ગુણમાં તો બે જ છે, માંગ વધારો અને ખર્ચમાં વધારો, જે આપણે બે જોઈ ગયું કે માંગ વધારો અને ખર્ચમાં વધારો. પણ વ્યવહારમાં ભાવ સપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરતા હોય છે. જે અન્ય પરિબળો છે એ પણ ઘણી વખત વસ્તુની ભાવ સપાટી વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે. જોકે અન્ય પરિબળો છે એ ટૂંકા ગાળાના હોય છે, પણ તે ભાવ વધારાને અતિશય તીવ્ર બનાવે છે, વધારે મહત્વ ધરાવે છે. કે દાખલા તરીકે વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો, વિદેશમાંથી જે વસ્તુની આપણા દેશની અંદર આવે છે, એટલે કે વિદેશમાંથી જે માલ આયાત થાય છે એ ઉદ્યોગો છે એનું એક ઉદાહરણ છે. કઈ રીતે કે આયાત વેરામાં માની લો કે વધારો થાય, કે કોઈ વસ્તુ છે આયાત એટલે શું કે બીજા દેશમાંથી વ્યાપાર અર્થે આપણા દેશમાં કોઈ વસ્તુ આવે છે અને શું કહેશું આપણે આયાત. તો આવા આયાત ઉપર નિર્ભર જે ઉદ્યોગો છે, પણ માની લો કે આયાત વેરામાં વધારો થાય તો તે વસ્તુની કિંમતમાં શું થશે? વધારો થશે. અને આકસ્મિક સંજોગોમાં એની અછત ઊભી થાય કે એ બજારમાં મળતી નથી, એની અછત ઊભી થાય તો પણ શું થશે? તો કે વસ્તુનો ભાવ વધશે. ટૂંકમાં અન્ય પરિબળની અંદર એક ઉદાહરણ આપેલું છે કે વિદેશમાંથી આયાત થતા ઉદ્યોગો છે એમાં માની લો કે આયાત વેરાઓ પર વધારો થાય તો વસ્તુ શું બનશે? મોંઘી બનશે. ત્યારે શું થશે? ફુગાવાનું સર્જન થશે. અને ઘણી વખત એ વસ્તુ આકસ્મિક અછત ઊભી થાય, બજારની અંદર એ વસ્તુ ઉપલબ્ધ ન હોય, પણ માંગ હોય, ઉપલબ્ધ નથી, પુરવઠો નથી, તો સ્વાભાવિકપણે શું થવાનું છે? કિંમત એની વધવાની છે. અને કિંમત સતત વધે એટલે શું કહેશું આપણે? ફુગાવો કહેશું. એમાં પહેલું પરિબળ છે કરવેરા નીતિ, કે સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન ખર્ચમાં અને કિંમતમાં પણ વધારો કરે છે, માટે ઊંચા કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બની શકે. સરકાર છે એ એની કરવેરા નીતિ છે એ ખાસ મહત્વપૂર્ણ છે, કારણ કે ઉત્પાદનને લગતા કોઈ પણ વસ્તુ છે કે ઉત્પાદન ખર્ચમાં તદુપરાંત એની કિંમતમાં વધારો કરે, વેરા વધારે તો શું થશે? કિંમત પણ વધશે. આપણે જીએસટી છે એ આપણે આવ્યો છે તો આપણને ખબર છે કે જો વસ્તુમાં જીએસટી લાગશે, હવે જીએસટી બધી જગ્યાએ સરખું છે છતાં જીએસટી લાગે છે અથવા કોઈ પણ ટેક્સ આપણે લગાડીએ છીએ તો શું થાય? તો કે વસ્તુની કિંમત વધે છે, અને વસ્તુની કિંમત વધારો થાય એના મતલબ કેટલું સર્જન થાય? તો કે ફુગાવાનું સર્જન થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો. આયાત એટલે શું? કે બીજા દેશમાંથી આપણા દેશની વસ્તુ નથી, કોઈ એક વસ્તુ છે ઉદાહરણ તરીકે સફરજન, કે આપણા દેશમાં એની એટલું બધું વાવેતર નથી, ઉત્પાદન નથી, તો શું કરશું? આપણે બીજા દેશમાંથી એની આપણે આયાત કરશું, લઈ આવશું અને પછી આપણા દેશમાં એની વેચશું, એને શું કહેશું? આયાત. તો આવી આયાતી વસ્તુની કિંમતમાં વધારો એ પણ એક પરિબળ છે. ઉદાહરણ તરીકે ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આપણે આયાત દ્વારા પૂરો પાડવામાં આવે છે. પેટ્રોલ છે, ડીઝલ છે, પેટ્રોલિયમ પેદાશ છે એમાંથી 70% છે જે આપણે બીજા દેશમાંથી આયાત કરીએ છીએ, લઈ આવીએ છીએ. જો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આવા ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધશે. આંતરરાષ્ટ્રીય સ્તરે છે કે ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધશે. અને પેટ્રોલ ડીઝલ એવી વસ્તુ છે કે જો એના ભાવ વધે એટલે આપણું આખું ઘરનું બેલેન્સ છે એ વિખાઈ જવાનું છે. તો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો એની સાથે સાથે અનેક ચીજ વસ્તુના ભાવ પણ વધશે, એટલે આખા ઘરના જે રોજિંદા જીવન છે એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એટલે એ બધી વસ્તુના ભાવ પણ વધશે. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો અહીંયા જોઈએ અછત. જ્યારે કાચા માલની અછત સર્જાય, વીજળી કે ઉત્પાદન માટે જરૂરી કોઈ પણ બાબતની અછત ઊભી થાય ત્યારે તેના ભાવમાં વધારો થાય છે. કાચા માલમાંથી તૈયાર માલ સર્જન થાય છે, પણ કાચો માલ છે એની અછત સર્જાય, વીજળીની અછત સર્જાય, ઉત્પાદન વસ્તુનું કરતા હોય એમાં કાચા માલ છે એની અછત સર્જાય, તો આ બધી વસ્તુની અછત સર્જાય ત્યારે શું થાય? તો કે
એ વસ્તુનો ભાવ વધવાનો છે, કારણ કે બજારની અંદર છે જ નહીં. ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કોઈ પણ બાબતની વ્યાપક અને લાંબા ગાળાની અછત ઉગાવવા માટે જવાબદાર બને છે. જે વસ્તુનું આપણા દેશની અંદર ઉત્પાદન થાય છે, ઉત્પાદન એ વસ્તુની પ્રક્રિયા કરવામાં આવે છે, એને સાથે જોડાયેલા જે કંઈ પણ વસ્તુઓ છે જો એની કિંમતમાં એની અછત સર્જાય તો લાંબા ગાળે એની કિંમતમાં પણ વધારો થવાનો છે. તો આ હતા ફુગાવાના કારણ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ નંબર 3 છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આવનારા વિડિયોની અંદર આપણે પાઠ નંબર 4